વાત કરીએ પ્રાદેશિક મહત્વના સમાચારની તો ડાકોરના ભક્તો માટે ખુશીના સમાચાર છે। હવે શ્રદ્ધાળુઓ જાતે જ રણછોડરાયના શિખર પર ધજા ચડાવી શકશે। અંબાજી મંદિરની જેમ જ ડાકોરમાં પણ ભક્તો પોતાના હાથે શિખર પર ધજા ચડાવી શકશે। અત્યાર સુધી મંદિરના કર્મચારીઓ દ્વારા શિખર પર જઈને ધજા ચડાવાતી હતી। હવે દોરડા અને ગરગડીની સિસ્ટમ દ્વારા ભક્તો નીચે ઊભા રહીને ધજા ચડાવી શકશે। સોનાના શિખર પર હાલ નવીન વ્યવસ્થા માટેનું કામ પૂરજોશમાં ચાલુ છે। શિખર પર ધજા ચડાવવાની શ્રદ્ધાળુઓ બાધા રાખતા હોય છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, જણાવો, મેનેજમેન્ટ દ્વારા શું નિર્ણય લેવાયો છે અને અનેક લોકોની આ માંગ હતી અને એ માંગ પૂરી કરાઈ છે? અક્ષય, ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરની અંદર જે મહત્વની ખબર આવી રહી છે, મહત્વની બાબત એ છે કે ડાકોરની અંદર જે આવતા ભક્તો હતા, જે ધજા ચડાવવાની બાધા રાખતા હતા, માનતા રાખતા હતા, પરંતુ ધજા મંદિરની અંદર જમા કરાવવી પડતી હતી અને ત્યાર પછી મંદિરના જે રણછોડ સેનાના કર્મચારીઓ હોય તેમના દ્વારા ધજા શિખરની ઉપર ચડાવવામાં આવતી હતી। મંદિર પ્રશાસન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અંબાજીની અંદર જેમ ભાવિક ભક્તો ધજા ચડાવી શકે છે તે જ પ્રકારની આખી ટેકનિક ઊભી કરવામાં આવી છે અને આગામી દિવસોની અંદર જે ભાવિક ભક્તો છે તે પોતે જે ધજા માને છે તે પોતે શિખરની ઉપર ચડાવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। જે સોનાનું શિખર છે તેની ઉપર આ પ્રકારની ટેકનોલોજી ઊભી કરવાની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। થોડા જ દિવસોની અંદર આ પ્રક્રિયા પૂર્ણ થશે અને ત્યાર પછી ડેમોન્સ્ટ્રેશન કર્યા પછી જે ભાવિક ભક્તો છે તેમના માટે શુભ દિવસથી ભાવિક ભક્તો પોતાની ધજા સીધી જ ચડાવી શકશે। અક્ષય। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ।